નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. આજે છે કાળી ચૌદસ, એક એવી રાત જે આધ્યાત્મિક દ્રષ્ટિએ સૌથી રહસ્યમય માનવામાં આવે છે. કહેવાય છે કે આ રાતે નેગેટિવ એનર્જી સૌથી વધુ સક્રિય રહે છે, પણ જો યોગ્ય રીતે સમજી લઈએ તો એ જ રાત બને છે રક્ષણ, શક્તિ અને આધ્યાત્મિક શક્તિના જાગરણની. આજે આપણે એ જ શક્તિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ ટેરો કાર્ડ્સના માધ્યમથી. આપણા સાથે છે એવી આધ્યાત્મિક માર્ગદર્શિકા જેઓ માત્ર ભારત જ નહીં પણ ચીન અને ઓસ્ટ્રિયાના ઇન્ટરનેશનલ મેડિટેશન સેન્ટર્સમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. મિસ પુનિતજી લુલા, ઇન્ટરનેશનલ ટેરો કાર્ડ રીડર અને મેનિફેસ્ટેશન ગુરુ. ચાલો જાણીએ તેમની પાસેથી કાળી ચૌદસ વિશેષ દિવસે ટેરો શું કહે છે આપણા રક્ષણ, ધન, સંબંધો અને આત્મિક ઉર્જા વિશે. પુનિતજી, આપનું સ્વાગત છે. નમસ્કાર. પુનિતજી, કાળી ચૌદસના દિવસે ખાસ કરીને નેગેટિવ એનર્જી અને અશુભ તત્વોથી બચવા માટે કઈ રીતે તૈયાર રહી શકાય છે? સૌપ્રથમ તમારે કોઈ બી રીતે વીક નથી પડવાનું. ટેરો કાર્ડ્સમાં ફાઇટિંગનું કાર્ડ આવ્યું છે, એટલે કે એક ટફ ફાઇટ આપવા માટે તમારા અંદર કરેજ હોવું બહુ જ જરૂરી છે. સાથે સાથે મેન્ટલી રિલેક્સ રહેવું, સ્ટ્રેસફુલ ના થવું. ક્યારે પણ લાઈફમાં અવરોધ આવે, અડચણ આવે, ઓબ્સ્ટેકલ આવે, પણ આપણે ગભરાવાનું નથી. મેન્ટલી સ્ટ્રોંગ રહીને, પીસફુલ રહીને અને રિધમમાં રહીને એ સિચ્યુએશનને ફેસ કરવાની જરૂર હોય છે. અને કોઈ પણ સિચ્યુએશન આવે ત્યારે કમ્પેરિઝનમાં ટાઈમ વેસ્ટ નથી કરવાનું. જસ્ટ ફોકસ ઓન યોર ટાર્ગેટ એન્ડ ગીવ અ ટફ ફાઇટ, તો નેગેટિવિટીથી તમે બચી શકો છો. પુનિતજી, ટેરો કાર્ડ પ્રમાણે કાળી ચૌદસના દિવસે કઈ ઉર્જા સૌથી વધારે કાર્યરત હોય છે? આપણે વૈદિક રીતે જોઈએ તો હનુમાનજી, મહાકાળી અને કાલ ભૈરવ, આ ત્રણ શક્તિ સૌથી વધારે કાર્યરત હોય છે. ટેરો કાર્ડ્સ પ્રમાણે બી જોઈએ તો ટેરો કાર્ડમાં મહાકાલી અને દુર્ગા, આ ત્રણ, મહાકાલી, દુર્ગા અને હનુમાનજી, આ ત્રણ શક્તિ સૌથી વધારે કાર્યરત છે. સો એ તમારા જીવનમાં રીબર્થ એટલે કે નવું જન્મ, ટ્રાન્સફોર્મેશન લાવવામાં મદદરૂપ થાય છે. કાળી ચૌદસ ધન, સમૃદ્ધિ અને સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે, તો ટેરો કાર્ડ કેવી રીતે બતાવે છે કે કયા લોકો માટે આ લાભદાયી રહેશે? સૌપ્રથમ એવા લોકો જે એનર્જીને દસે દિશામાંથી એટ્રેક્ટ કરવા ઈચ્છે છે, જે લાઈફમાં કંઈક પોઝિટિવ કરવા ઈચ્છે છે. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ, જે દરેક ક્ષણે સેલિબ્રેશન ઈચ્છે છે લાઈફમાં અને આગળ પ્રોગ્રેસ દિવસે દિવસે કરવા ઈચ્છતા હોય છે. અને સાથે જે લોકો આધ્યાત્મિક ક્ષેત્રે આગળ વધવા ઈચ્છે છે, આવા લોકો માટે આ કાળી ચૌદસ ખૂબ જ શુભ ફળશે. પુનિતજી, કાળી ચૌદસના દિવસે કયા ટેરો કાર્ડ દુશ્મન, દુઃખ કે અશુભ ઉર્જાથી બચાવ દર્શાવી રહ્યું છે? સૌપ્રથમ કરેજ એટલે કે પથ્થરમાંથી ફૂલ ઉગે એવી જ્યારે આપણે મહેનત કરતા હોઈએ ત્યારે તમારું કાળી ચૌદસનો દિવસ તમારા માટે ખૂબ પોઝિટિવ દર્શાવે છે. સેકન્ડ કાર્ડ છે ક્રિએટિવિટી, એટલે આપના અંદરનું એક એક્સ ફેક્ટર જે હોય, જે બધામાં નોર્મલી હોતું નથી, એ એક્સ ફેક્ટરને જ્યારે અપનાવો અને તમારા ટાર્ગેટને કમ્પ્લીટ કરવા માટે તમે આગળ વધો, તો ડેફિનેટલી આ દિવસ બહુ જ પોઝિટિવ એન્ડ સક્સેસફુલ છે. કાળી ચૌદસના દિવસે સકારાત્મક ઉર્જા આકર્ષવા માટે ટેરો કયા પ્રકારની આસ્થા અથવા રીત રિવાજ અપનાવવાની સલાહ આપે છે? સૌ પ્રથમ પ્યુરિફિકેશન કરવાની બહુ જ જરૂર છે. કાળી ચૌદસના દિવસે સોલ્ટ વોટર બાથ, રોક સોલ્ટ બાથ, સાથે સાથે આપના ઘરમાં કે કાર્યસ્થળમાં આપ જો કોઈ પણ પ્રકારનું ધૂપ કરશો તો એનાથી પ્યુરિફિકેશન થાય છે અને એનર્જી નેગેટિવ અંદર સમાઈ ગઈ હોય એને બહાર કાઢવું બહુ જ જરૂરી છે. તો આ પ્રકારનું શુદ્ધિકરણ કરશો તો કાળી ચૌદસના દિવસે તમારો બચાવ થશે. અને સાથે સાથે અન્ડરસ્ટેન્ડિંગ, દરેક રિલેશનશિપ હોય, જે તમારી ફેમિલી હોય કે એમ્પ્લોઈઝ હોય, અન્ડરસ્ટેન્ડિંગ બહુ જ જરૂરી છે. તો બીકમ અ ગુડ લિસનર એન્ડ આપના એક્સપિરિયન્સને અહીંયા કામમાં લેવું બહુ જ જરૂરી છે. ક્યારે પણ પોતાને એકલું ના સમજો. યુનિટી ઇઝ ઓલવેઝ બેનિફિશિયલ. તો યુનિટીમાં રહેશો તો તમને દરેક કાર્ય સફળ થશે. પુનિતજી, કાળી ચૌદસના દિવસે પરિવાર અને ઘરમાં શાંતિ જાળવવા માટે ટેરો કયા કાર્ડનો સંકેત આપે છે? સૌપ્રથમ
સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસ. જો પરિવારમાં શાંતિ લાવી છે, એકબીજાના સંબંધમાં મીઠાશ લાવી છે, તો દરેક ડિસિઝન લેતા પહેલા ધીરજ ધૈર્ય રાખવું બહુ જ જરૂરી છે. પાસ્ટમાં થયેલી ભૂલો પર ફોકસ ના કરીએ તો પરિવારમાં મીઠાશ વધે છે. સાથે સાથે ટેન્શન કે ડિપ્રેશનમાંથી બહાર આવવું છે અને રિલેશનશિપને ઇમ્પ્રૂવ કરવું છે તો મંત્ર સૌથી ઇમ્પોર્ટન્ટ છે. સો એ દિવસે હનુમાન ચાલીસા થઈ ગઈ અથવા ઓમ શ્રી કાલ ભૈરવાય નમઃ, સાથે સાથે મહાકાલીનું મંત્ર ઓમ જયંતી મંગલાકાલી ભદ્રકાલી કૃપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વદા નમોસ્તુતે આ મંત્રનું જાપ કરવામાં આવે અથવા જસ્ટ એની મ્યુઝિક વગાડવામાં આવે તો ઘરના વાઇબ્રેશન્સ ઇમ્પ્રૂવ થાય છે. આ દિવસે ટેરો પ્રમાણે કઈ રીતે આત્મ સુરક્ષા અને ચિંતાઓ દૂર કરી શકાય છે? ચિંતાનો જન્મ થાય છે આપણા માઇન્ડમાં અને માઇન્ડને સતત એક્ટિવ રાખવું જરૂરી છે. હવે કયા વિચારોનો સંગ્રહ કરવો કે કયા વિચારોને જવા દેવા, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો જેટલા પણ નેગેટિવ વિચારો તમારા માઇન્ડમાં ચાલે છે એને આત્મચિંતન કે પોઝિટિવ તરફ લઈ જવા. સૌ પ્રથમ બધા જ નેગેટિવ વિચારોને પેપર ઉપર લખી દો અને પછી એ પેપરને સ્ક્રમ્બલ કરીને ઘરની બહાર જઈને એને સળગાવી દો તો આજના દિવસે સ્પેશિયલી તમારા લાઈફમાંથી નેગેટિવિટી દૂર જાય છે. શૂન્યમાંથી સર્જન કરવું બહુ જ જરૂરી છે. સો નથિંગનેસ ટુ એવરીથિંગ એટલે આજના દિવસે કંઈક ક્રિએટિવિટી કરવી અતિશય ઇમ્પોર્ટન્ટ છે. તમારા ગુરુનું આશીર્વાદ લઈને પ્રોપર ગાઈડન્સ લો તો આત્મચિંતન તરફ એક સ્ટેપ આગળ જશો. સાથે એડવેન્ચર એટલે કંઈક નવું કરવું ઇમ્પોર્ટન્ટ છે. પુનિતજી, કાળી ચૌદસ ધન અને પ્રગતિ સાથે સંકળાયેલી છે, તો ટેરો અનુસાર આ દિવસે નાણાકીય કે વ્યાવસાયિક વૃદ્ધિ મેળવવા માટે શું સંકેત મળી રહ્યું છે? બહુ જ પોઝિટિવ કાર્ડ એટલે કે એબન્ડન્સ, કુબેર મહારાજનું કાર્ડ આવ્યું છે. સો આ દિવસે કોઈ પણ વ્યવસાયિક ડીલ કરવામાં આવે તો એ અતિશય લાભદાયક થશે, પણ કોઈ પણ પ્રકારનું બર્ડન લેવાથી બચવું જરૂરી છે. એટલે હિલિંગ સાથે દરેક સ્ટેપમાં આગળ વધશું તો વ્યવસાયિક વૃદ્ધિ આ દિવસે ખૂબ સારી રીતે થશે. તો આ કાળી ચૌદસ વ્યવસાયિક ડીલ્સ કરવા માટે બહુ જ પોઝિટિવ છે. કાળી ચૌદસના દિવસે એટલે કે આજના દિવસે ટેરો કઈ રીતે દર્શાવે છે કે નવો પ્રોજેક્ટ અથવા વ્યવસાય લાભદાયક રહેશે? નવા પ્રોજેક્ટ કે વ્યવસાયમાં આ ફેરી ટેરો દર્શાવે છે 50% પોઝિટિવિટી. એટલે નેગેટિવ 50% નથી, પણ એલર્ટ રહીને તમારા રૂલ્સ કે મોરલ્સને ફોલો કરવું બહુ જ જરૂરી છે. લોકો તમને ભ્રમિત કરવાનો પ્રયત્ન કરશે અને કાળી ચૌદસના દિવસે લોકોને બીક હોય છે નેગેટિવિટીની. તો બી ઓર્ડિનરી, બી નોર્મલ અને તમારા સ્વભાવને બદલશો નહીં. તમે જે રીતે એ કાર્ય પદ્ધતિમાં આગળ વધવા ઈચ્છો છો એ પેટર્નને ફોલો કરીને કરશો તો ડેફિનેટલી તમારા દરેક ઇનિશિયેટિવ પોઝિટિવ રહેશે. પુનિતજી, ટેરો કાર્ડના દ્રષ્ટિકોણથી કાળી ચૌદસના દિવસે કયો રંગ, ઉપાય અથવા સમય સૌથી શુભ માનવામાં આવે છે? સૌ પ્રથમ વાયોલેટ કલર એટલે કે ક્રાઉન ચક્રનું કલર એ અતિશય પોઝિટિવ છે. આ દિવસે એક મંત્ર મેં કીધું, હનુમાન ચાલીસા, કાલ ભૈરવનો મંત્ર અથવા મહાકાલીનો મંત્ર કરવામાં આવે તો એ પોઝિટિવ છે. સાથે સાથે આ દિવસે ડિટોક્સ કરવું બહુ જ જરૂરી છે. હેલ્થને બી ધ્યાન આપવું બહુ જ જરૂરી છે. તો સૌથી વધારે જો લિક્વિડ ડાયટ લેવામાં આવે તો તમારું સ્વાસ્થ્ય પણ સુધરશે અને આ દિવસ તમારા માટે પોઝિટિવ ફળશે. કાળી ચૌદસમાં નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે ટેરો શું માર્ગદર્શન આપી રહ્યું છે? નેગેટિવિટી ક્લિયર કરવી હોય, ચાહે એ તમારું બોડી હોય, તમારું માઇન્ડ હોય કે ઘર કે સ્પેસ હોય, તો મંત્ર શક્તિ, યંત્ર શક્તિ ને તંત્ર શક્તિ આ 3 શક્તિઓ કામ કરતી હોય છે. સો આ દિવસે ડ્યુઅલ માઇન્ડની પરિસ્થિતિમાંથી બહાર આવો. તમારા ફ્રેન્ડ સર્કલ પર તમે ટોટલી બિલીફ ના કરો. બધા સિક્રેટ શેર કરવાની જરૂર નથી. અને સાથે સાથે શિવજીનું કાર્ડ આવ્યું છે અવેરનેસ. તો તિલકનું મહત્વ બહુ છે વેદ ગ્રંથોમાં. એટલે તમારું ત્રિનેત્ર પર, તમારા 3rd આઈ ચક્ર પર તમે તિલક કરશો. કોઈ પણ તિલક હોય, ચંદન હોય, કુમકુમ હોય કે હળદર, આ તિલક કરવાથી તમે નેગેટિવ એનર્જીથી અચૂક બચી શકો છો. ટેરો મુજબ કાળી ચૌદસના દિવસે વ્યક્તિએ જીવનના પડકારોને ધ્યાનમાં રાખીને
કઈ બાબતો માટે ખાસ સાવચેતી રાખવાની છે? જીવનના પડકારો ક્યારે આવે? સૌ પ્રથમ એ ખેલ શરૂ થાય છે તમારા મગજમાં. તો પાસ્ટ લાઈફના વિચારોને સૌ પ્રથમ તમારા માઇન્ડમાંથી કાઢવું બહુ જ જરૂરી છે. અને એ ટ્રાન્સફોર્મેશન લાવવું હોય તો લો ઓફ એટ્રેક્શન કે મેનિફેસ્ટેશન કરવું જોઈએ. તમને લાઈફમાં જે જોઈએ એના વિશે પ્રેઝન્ટમાં કહો કે હું દિવસે દિવસે પ્રગતિશીલ બની રહી છું, અથવા દિવસે દિવસે મારા જીવનમાં બહુ બધું ધન આવી રહ્યું છે. તો આ પરિવર્તન કરવામાં આવે તો મોમેન્ટ ટુ મોમેન્ટ તમે સક્સેસ તરફ આગળ વધશો. અને સાથે સાથે જે કઈ વિદ્યાઓ ચાલતી હોય એમાં સૌ પ્રથમ થર્ડ આઈ પર અટેક થાય છે. તો એ થર્ડ આઈને બચાવવું બહુ જ જરૂરી છે. એટલે ઓમકારનું ચેન્ટિંગ કરવામાં આવે તો નેગેટિવિટીથી અચૂક બચી શકો છો તમે. કાળી ચૌદસના દિવસે એટલે કે આજના દિવસે સકારાત્મક કાર્યો અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે ટેરો શું સૂચવી રહ્યું છે? ધાર્મિક પ્રવૃત્તિઓને અગર આપ ફોલો કરો છો તો ગિલ્ટમાંથી બહાર આવો છો. ગિલ્ટનું કાર્ડ આવ્યું એટલે તમે તમારાથી થયેલી જે કંઈ ભૂલો હોય, જે કંઈ મિસ્ટેક્સ થઈ હોય અને એ ગિલ્ટ તમને આગળ વધવા દેતું નથી, તો ત્યારે તમને એવું લાગે કે હું એકલી છું અથવા હું એકલો પડી ગયો છું ને કોઈ મને સાથ નથી આપી રહ્યો. પણ એ ગિલ્ટને રિમૂવ કરશો, નેગેટિવિટીથી બચશો, સોલ્ટ વોટર બાથ, નેગેટિવિટી બર્નઆઉટ અને આ બધું જ્યારે પોઝિટિવ ટોક કરવામાં આવે તો આખું બ્રહ્માંડ તમને સાથ આપશે, પોઝિટિવ એનર્જી સાથ આપશે. અને કોઈ પણ ટાસ્ક કરતા પહેલા કોન્શિયસનેસ હોવી બહુ જરૂરી છે. એટલે એલર્ટ રહીને કામ કરવું, લેઝીનેસથી દૂર રહેવું. આજના દિવસે ટેરો શું સૂચવે છે કે વ્યક્તિ કઈ રીતે પોતાના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે? સકારાત્મક પરિવર્તન લાવવાના ઘણા બધા રસ્તા છે. સૌ પ્રથમ દુઃખી ચહેરો બધાને દુઃખી કરે, એટલે ચહેરા પર કાયમ સ્મિત રાખશો તો ઓટોમેટિક પોઝિટિવિટી તરફ આગળ વધશો. બીજું છે, દિવસમાં સૌ પ્રથમ જે પાણી તમે પીવો છો એ પ્રથમ ગ્લાસને તમે કઈ રીતે વાઇબ્રેશન્સ આપો છો તો વોટર થેરેપી તમને બહુ જ પોઝિટિવ રાખશે. સાથે સાથે રાત્રે સૂતા પહેલા આપણે પિલોને જે વાઇબ્રેશન્સ આપશું આપણું નેક્સ્ટ ડે એવું રહેશે. તો પોસિબિલિટી છે કે નેક્સ્ટ હાઇટ પર જવું હોય તો પિલોને આપણે એવા પોઝિટિવ વાઇબ્રેશન્સ આપીએ કે કાલનો મારો દિવસ બહુ જ પોઝિટિવ રહેવાનો છે, હું મેગ્નેટિક પર્સનાલિટી હોઈશ અને બધા મને પ્રેમ અને સન્માન આપશે. સો આવા જે ટેકનિક્સ છે એ પોઝિટિવિટી તરફ તમને આગળ લઈ જાય છે. કાળી ચૌદસના દિવસે ટેરો શું બતાવે છે કે કઈ રીતે અશુભ દ્રષ્ટિ અથવા અવરોધ દૂર કરી શકાય? આમાં સૌ પ્રથમ પોલિટિક્સનું કાર્ડ આવ્યું છે. એટલે દરેક પ્રકારથી જે નેગેટિવિટી તમારા ઉપર અટેક કરતી હોય તો આપણા વેદ ગ્રંથોમાં કાજલ લગાવવાથી નજર દોષથી બચવું એ એક સરસ ઉપાય બતાવવામાં આવ્યું છે. અને દીવા ઉપર જ્યારે આપણે પ્લેટ ઊંધી રાખીએ તો એક નેચરલ કાજલ ફોર્મ થતું હોય છે. જો એ કાજલ ડેલી તમે આંખ નીચે અથવા કાન પાછળ અપ્લાય કરશો તો નેગેટિવ એનર્જીથી બચી શકો છો. સાથે સાથે તમારા ઘરે રોક સોલ્ટ હોય છે, એના 3 ગાંગરા લઈને તમારા માથા પરથી 9 વખત જ્યારે ક્લોકવાઇઝ ઉતારવામાં આવે તો નેગેટિવિટી, ઇવિલ આઈથી તમે બચી શકો છો. ટેરોની દ્રષ્ટિએ કાળી ચૌદસનો દિવસ પ્રેમ, સંબંધો અને પરિવાર માટે કેવી રીતે શુભ માનવામાં આવે છે? સૌ પ્રથમ વાત કરીએ પ્રેમની, તો પ્રેમ એટલે એકલતાને દૂર રાખવાનું એક સૌથી સરસ સંબંધ. જ્યારે તમે પ્રેમમાં હો ત્યારે સમગ્ર તમારો સમય જાય છે કે મારો પાર્ટનર શું કરે છે, કઈ રીતે જીવે છે, હું એના માટે શું કરું કે એ ખુશ રહે. તો એની એકલતા દૂર કરવા એના દિનચર્યા દરમિયાન તમે જો કોમ્યુનિકેશન સ્મૂથ રાખો તો તમારું પ્રેમ સંબંધ પોઝિટિવ રહે. હવે વાત કરીએ પરિવારની, તો પરિવાર માટે આપ જો આપના કેરિયરમાં પ્રગતિશીલ કરો તો આપના પેરેન્ટ્સ ખુશ થાય, આપની પત્ની કે પતિ ખુશ થાય અને છોકરાઓને કાયમ મોટિવેટ કરતા રહો તો બિયોન્ડ ઇલ્યુઝન એમને ધાર્યા કરતા વધારે ખુશી મળશે. અને સમગ્ર જ્યારે પરિવારની વાત આવે તો કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઇઝ કર્યા વગર જ્યારે એફર્ટ્સ નાખો છો તો ડેફિનેટલી એમની હેપીનેસ વધે છે. કાળી ચૌદસના દિવસે ટેરો કેવી રીતે દર્શાવે છે કે સારા કર્મ અને સકારાત્મક વિચારો જે છે એ જીવનમાં સમૃદ્ધિ લાવી શકે છે?
સંસ્કૃતમાં એક શ્લોક છે, કરત કરત અભ્યાસ તે જળમતી હોત સુજાન, રસડી આવત જાતે સીલ પર પરત નિશાન. જ્યારે નિરંતર પ્રયત્ન કરીને સારા કાર્યો કરવામાં આવે તો પથ્થર પર બી રસી પોતાનું જે રસ્સો હોય, જે દોરો હોય, એ પોતાનું નિશાન છોડે છે. તો સારા કાર્ય કરવા હોય તો આપણે પહેલી વાત તો પોતાને અંડર એસ્ટિમેટ ના કરવું. કન્ડિશનિંગનું કાર્ડ આવ્યું છે. સંસાર સમાજ કે લોકો તમને નીચું પાડવાનો પ્રયત્ન જો કરતા હોય તો એ તરફ ધ્યાન ના આપીને લેટ ગો કરીને તમારા ગોલ તરફ ફોકસ કરશો તો ઓટોમેટિકલી તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરશો. અને ઇન્ટેન્સિટી કે સ્પીડ ઘટવી ના જોઈએ. એકવાર જો સ્વિમિંગ પુલમાં પડી ગયા તો તમારે હાથ પગ તો હલાવવાના જ છે, એટલે એફર્ટ્સમાં કમી ના આવી જોઈએ. તો ડેફિનેટલી યુનિવર્સલ બ્લેસિંગ તમારા ઉપર શાવર થશે. પુનિતજી, કાળી ચૌદસના દિવસે ટેરો મુજબ નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે કઈ રીતનું ધ્યાન મેડિટેશન ઉપયોગી ગણાય છે? સૌ પ્રથમ ઓમ ચેન્ટિંગ. ઓમ એક એવો શક્તિશાળી મંત્ર છે જે તમારા દરેક પ્રકારના નેગેટિવિટીને દૂર રાખે છે. સાથે આપણા શરીરના 7 ચક્ર છે, એમાં સૌથી નીચે છે રૂટ ચક્ર, અને રૂટ ચક્ર એ ફિયરનો, ભયનો ચક્ર કહેવાય. હવે ભયથી બચવું હોય કે નિર્ભય રહેવું હોય તો વિઘ્નહર્તા છે ગણેશજી, અને ગણેશજીનું મંત્ર ગજાનનમ ભૂત ગણાદિ સેવિતમ કપિત જંબુ ફલ ચારુ ભક્ષણમ ઉમાસુતમ શોક વિનાશકારકમ નમામી વિઘ્નેશ્વર પાદ પંકજમ. જ્યારે આ મંત્રનો ઉચ્ચાર કરવામાં આવે 9 વખત કે 21 વખત તો નેગેટિવિટીથી તમે દૂર રહો છો. સાથે રૂટ ચક્રનું કલર છે રેડ, તો રેડ કલરનું જ્યારે બ્રેસલેટ પહેરવામાં આવે, રેડ જાસ્પર બ્રેસલેટ, એ તમને દરેક પ્રકારના ફિયરથી દૂર રાખે છે. ટેરો કાર્ડ્સમાં જોઈએ તો ટર્નિંગ ઇન અથવા મેડિટેશન. સો અગેન હું કહીશ કે તિલક કરશો તો તિલક તમને દરેક પ્રકારના ભયથી બચાવશે. કાળી ચૌદસના દિવસે એટલે કે આજના દિવસે ટેરોની દ્રષ્ટિએ સ્વાસ્થ્ય અને સન્માન માટે કયા પ્રકારના લાભકારી ઉપાયો અપનાવવામાં આવી શકે છે? જો ટેરો પરથી આપણે જે રેમેડીઝ પર વાત કરીએ તો માઇન્ડથી બચવા નેગેટિવિટીને રિમૂવ કરવું જરૂરી છે. નેગેટિવિટીને કોઈ પણ રીતે માઇન્ડમાં ના આવવા દેવું હોય તો તમે જે રૂમમાં છો એ રૂમથી તરત બહાર નીકળી જાઓ, તમારા સ્પેસને ચેન્જ કરો, અને એ પહેલા રાઈટ પગને 3 વખત તમે ટેપ કરશો ફ્લોર ઉપર તો ઇમિડિયેટલી બોડીમાંથી ટોક્સિન્સ નીકળી જશે. બીજો ઉપાય છે મ્યુઝિક. કોઈ પણ મ્યુઝિક જે તમને ગમતું હોય એ મ્યુઝિક જ્યારે સાંભળવામાં આવે તો બોડીમાંથી ટોક્સિન્સ રિલીઝ થાય છે. થર્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ ડાન્સ. બધાને નૃત્ય કરવું ગમતું હોય છે, તો જ્યારે નૃત્ય કરવામાં આવે તો તમારા શરીરમાંથી ટોક્સિન્સ રિલીઝ થાય છે. સાથે ફોર્થ ઇમ્પોર્ટન્ટ રેમેડી છે દીપક. અગ્નિ સૌથી પવિત્ર ગણવામાં આવે. જ્યારે ઘરમાં તમે કોઈ પણ દીપક કરો છો, ચાહે ઘીનો હોય કે તેલનો, એ દીપક તમારા ઘરમાંથી નેગેટિવિટી નીકાળે છે. કોઈ પણ મંત્ર જ્યારે ઘરમાં ઉચ્ચાર થાય તો એ મંત્ર શક્તિથી બી ઘરમાંથી તમામ પ્રકારની નેગેટિવ વાઇબ્રેશન દૂર થાય છે. અને સિક્સ્થ ઇમ્પોર્ટન્ટ, જ્યારે યુદ્ધ લડવામાં આવતા તો એ પહેલા શંખ વગાડવામાં આવતું હતું, અને શંખ વગાડો તો તમારા બધા જ મસલ સ્ટ્રેચ થાય, અને એ સ્ટ્રેચ થાય ત્યારે નેગેટિવિટી રિલીઝ થાય છે. સો કોઈ પણ રિબેલિયસ સિચ્યુએશનમાંથી બહાર આવવું છે તો સુદર્શન ચક્રનું કાર્ડ છે, એટલે ચેન્જ લાવવું અતિશય જરૂરી છે. પુનિતજી, કાળી ચૌદસના દિવસે ટેરો દર્શાવે છે કે વ્યક્તિ કેવી રીતે આવનારા વર્ષ માટે પોતાને સફળતા અને સુખ માટે તૈયાર કરી શકે? આપણા વેદ ગ્રંથોમાં એક સ્તોત્ર છે, હનુમાન વડવાનલ સ્તોત્ર, અને એ સ્તોત્ર વિભીષણ દ્વારા કહેવામાં આવ્યું હતું જ્યારે રામજીને લંકા જવું હતું ત્યારે. તો જ્યારે સાગર પાર કરવું હોય તો એ સ્તોત્ર જ્યારે સફળ સાબિત થયું હતું, એ જ સ્તોત્ર આપણા માટે સફળ સાબિત થઈ શકે જો નિરંતર ડેલી એ સ્તોત્રનું પાઠ કરીએ તો. સાથે સાથે કાંઈક ક્રિએટ કરવું જરૂરી છે. દિવસે દિવસે સમય પસાર થાય છે, જીવન પસાર થાય છે, તો નેગેટિવિટીને રિલીઝ કરવું હોય, આપણાથી દૂર રાખવું હોય તો સૌપ્રથમ આપ કોની સાથે એસોસિએટેડ છો એ ધ્યાન રાખો. જ્યારે એક પાણીનો બૂંદ સાગરમાં પડે તો એ એની અસ્તિત્વને ખોઈ દે છે. એ જ બૂંદ જ્યારે
ફૂલ પર પડે તો સૂર્યના રોશનીમાં એ ચમકે છે, અને એ જ બૂંદ જ્યારે એક ઓયસ્ટરમાં પડે તો એક મોતી બનીને બહાર આવે છે, સીપની અંદરથી મોતી નીકળે છે. તો તમારું એસોસિએશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. નેગેટિવિટી કે નેગેટિવ લોકોથી દૂર રહો અને પોઝિટિવ લોકોને તમારા ફ્રેન્ડ્સ બનાવો. સાથે સાયલેન્સ ઇઝ ધ બિગેસ્ટ આન્સર. જ્યારે બી કાર્ય કરતા હો બને એટલું સાયલેન્ટ રહો. તમારા રિઝલ્ટને તમે શોર મચાવશે પણ બધાને સિક્રેટ શેર કરવાની જરૂર નથી. પુનીતજી, આજના દિવસે કયો મંત્ર જાપ કરવો જોઈએ જેથી કરીને નકારાત્મક ઉર્જા આપણાથી દૂર રહે? ખાસ મંત્ર હનુમાન ચાલીસા અથવા ઓમ હમ હનુમતે નમઃ. આ મંત્રનું જાપ કરવામાં આવે તો દરેક પ્રકારનું રોગ, દોષ, ભય દૂર રહે છે. અથવા તો કાલ ભૈરવનું ઓમ શ્રી કાલ ભૈરવાય નમઃ આનું જાપ કરીએ તો પણ તમે નેગેટિવિટીથી બચી શકો છો. મહાકાલી, જે અતિશય પાવરફુલ દેવી કહેવામાં આવે. હવે મહાકાલીએ કેટલા બધા રાક્ષસો, ડેમન્સનો નાશ કર્યો હતો. તો મહાકાલીનું મંત્ર છે ઓમ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કૃપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. આ મંત્ર અતિશય પાવરફુલ. ફક્ત 3 થી 9 વખત જાપ કરશો તો આખું ટ્રાન્સફોર્મેશન આવી જશે. પુનીતજી, આજે કહેવાય છે કે નકારાત્મક ઉર્જા વધારે હોય છે આજના દિવસે, તો પછી આજે કોઈ શુભ કાર્ય કરી શકાય કે નહીં? જ્યાં નેગેટિવિટી હોય, અંધકાર હોય, તો અંધકાર પછી અજવાળો તો આવવાનો જ છે. તો એ અંધકાર ટેમ્પરરી શોર્ટ સમય માટે જ હોય છે. એટલે આજનો દિવસ તમે શુભ કાર્ય ના કરો એવું ક્યાંય લખેલું નથી. તમે મેચ્યોરિટી સાથે કોઈ પણ કાર્ય કરશો અને માઇન્ડમાં નેગેટિવિટીને નહીં આવવા દો તો ડેફિનેટલી આજે શુભ કાર્ય કરવામાં કોઈ રોકી શકે નહીં. પણ તમારા માઇન્ડને કંટ્રોલ કરવું બહુ જ જરૂરી છે. એટલે જીવનમાં કાયમ ન્યૂ વિઝન અથવા મેચ્યોરિટી સાથે ડિસિઝન્સ લેવા. પુનીતજી, અંતે આપ અમારા દર્શક મિત્રોને શું સંદેશ આપશો? આજનું જે ગાઈડન્સ કાર્ડ છે એ યુ હેવ ધ પાવર ટુ બ્રિંગ પીસ ઓન અર્થ. એટલે જરૂરી નથી દરેક લોકોના કાર્યમાં ઇન્ટરફિયર કરવું, દરેક કાર્યને અવરોધરૂપ બનાવવું અથવા તમારા માઇન્ડને નેગેટિવ કરવું. તમે આ ધરતી પર એક મનુષ્ય અવતાર લઈને આવ્યા છો અને મનુષ્યમાં ફક્ત માઇન્ડ આપ્યું છે. તો એ માઇન્ડને ટેકનિકલી, પ્રેક્ટિકલી અને પોઝિટિવલી કઈ રીતે યુઝ કરવું એના ઉપર વર્ક કરવાનું આજથી જ ચાલુ કરશો તો ઓટોમેટિકલી તમે બધી જ પ્રકારની નેગેટિવિટી અને દુવિધાઓથી દૂર રહેશો. પુનીતજી, આપના માર્ગદર્શન માટે આપનો ખૂબ ખૂબ આભાર. આપના શબ્દો ખરેખર પ્રકાશ લાવનારા રહ્યા છે. કાળી ચૌદસને લઈને લોકોમાં અશાંતિ હોય છે, પણ આજે ટેરો દ્વારા આપણે સમજ્યું કે આ રાત ડરવાની નથી, એ તો નેગેટિવિટીમાંથી પોઝિટિવિટી તરફ જવાનો એક રસ્તો છે, એક પોઝિટિવિટી તરફ જવાની તકોનો સમય છે. આ દિવસે જો સાચા ઈરાદા અને શુદ્ધ મનથી ધ્યાન, પ્રાર્થના અને મેનિફેસ્ટેશન કરીએ તો નકારાત્મક તત્વો પોતે થઈ જાય છે અને સમૃદ્ધિ આપણી નજીક આવી જાય છે. આ પાવન રાતે સૌ પોતાના જીવનમાં પ્રકાશ અને શાંતિની અનુભૂતિ કરજો. એ જ શુભેચ્છા સાથે કાળી ચૌદસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.